નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત સત્ય ઘટના પર આધારિત છે. તો મિત્રો, આજની વાત સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ જશે. તો નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળશું. તો ચાલો શરૂ કરીએ આજની વાત. આર્યા, મૂકી દે ને બેટા, નાસ્તો ઠંડો પડે છે. ડિમ્પલબેને ફરી બૂમ પાડી કહ્યું. ઓકે મમ, જસ્ટ 2 મિનિટ્સ, હવે પૂરું થવા જ આવ્યું છે. આર્યા બોલી. બસ રોજની આ જ ધમાલ ઘરમાં. આર્યા ઓફિસનું કામ ઘર લઈ આવે, અડધી રાત સુધી કામ કરે ને સવારે ઉઠી પાછી મંડી પડે. ડિમ્પલબેનને આર્યાનું કામ તો ગમે, પણ એને આટલી બીજી જોઈ એ ચિંતામાં પડે અને તેના કારણે બબડાટ કરે. અશોકભાઈ મા દીકરીની આ નોકઝોક જોઈ મલકાયા કરે. એમને તો આર્યાની કામ પ્રત્યેની ધગસ જોઈ છાતી ગજગજ ફૂલે. બાપ તેવી બેટી, નાના બેટો, ખરેખર ખૂબ સુખી પરિવાર. ડિમ્પલબેન અને અશોકભાઈએ બંને દીકરીઓને ખૂબ પ્રેમથી મોટી કરી, ભણાવી ગણાવી પગભર કરી. લોકોએ કીધું કે દીકરી એટલે સાસરે જ મોકલવાની, પણ આધુનિક સમયમાં સુપર મોમ ડેડ હતા તેઓ. દીકરીઓને ઈચ્છા મુજબ એમને અભ્યાસ કરાવ્યો અને બન્યું પણ એવું જ કે દેવાંશી અને આર્યા ખૂબ ભણી. પહેલા સંયુક્ત કુટુંબમાં રહેતા હોવાથી પરિવાર જીવનથી બંને કેળવાયેલી, અને પછી છૂટા પડ્યા ત્યાં સુધીમાં સમજણી થઈ ગયેલી. આમ પણ ડિમ્પલબેન શિક્ષિકા અને અશોકભાઈ વકીલ, એટલે બંને દીકરીઓને લાડ અને સંસ્કાર બંને સાથે ઉછેરી. દિવાસીના ગયા વર્ષે જ મેરેજ કર્યા, તે પણ લવ મેરેજ. કાસ્ટ જુદી હતી છતાં એની સાથે ડોક્ટરી ભણતા છોકરા સાથે એને ડિમ્પલબેન અને અશોકભાઈએ પરણાવી. દીકરીઓને પોતાના નિર્ણયો લેવાનો અધિકાર છે એમ માનતા આ દંપતીને ક્યારેય કોઈ ફરિયાદ નહોતી. હા, પણ એ બેદરકાર નહોતા, ધ્યાન પણ એટલું જ રાખતા. આર્યા કંપનીની મેનેજર હતી. મલ્ટીનેશનલ કંપની એટલે કામનું ખૂબ ભારણ રહેતું, પણ એ પહોંચી વળતી, પણ એનું ટાઈમ ટેબલ ડિમ્પલબેનને માફક ન આવતું. કોક દી રસોડામાં રોટલી બનાવતી ફોન પર વાત કરતી હોય, કોક દી જમતા જમતા કોલ આવે તો ઊભી થઈ જાય. ડિમ્પલબેને તો માથે હાથ દે ત્યારે અશોકભાઈ એમને સમજાવતા કહે છે, ડિમ્પલ, સી ઇઝ રિસ્પોન્સિબલ પર્સન, એણે એલર્ટ રહેવું જ પડે. ત્યારે ડિમ્પલબેન કહે, શું પણ અશોક, એ બહુ વર્ક કરે છે, એના ખુદના માટે ટાઈમ નથી કાઢી શકતી. આઈ એમ અફ્રેડ અશોક કે આ બીજી લાઈફ એને સાચી જિંદગીથી દૂર ના લઈ જાય. ડિમ્પલબેનના આ ડરને કાઢવા અશોકભાઈ કહેતા, અરે યાર તું પણ શું, ડોન્ટ જજ હર. એને એક વિકાસશીલ વુમન તરીકે જો. ડિમ્પલ એ કેટલી સક્સેસફુલ છે એન્ડ સી ડિઝર્વ મોર. એની સ્ટ્રેન્થ જો, સી કેન હેન્ડલ. બટ માનું હૃદય, એનું માનું હૃદય. એમની ઈચ્છા એવી કે આર્યા થોડીક રિલેક્શન રહે, અને એટલે જ લેપટોપ લઈને બેસેલી. આર્યાને ડિમ્પલબેન જાણી જોઈ ગાર્ડનિંગમાં હેલ્પ કરવા કે કિચનમાં કંઈ કામ માટે બોલાવે, નવા બુક્સ લાવી તે વાંચી સંભળાવવા કહે. વીકમાં એકવાર આંગણામાં સાથીઓ આર્યાએ જ બનાવવાનું. ફરવા જવાનું તો એવા જ પ્લેસ પર જ્યાં નેચર હોય. આ બધું જ એની ગેજેટેડ લાઈફથી થોડીવાર એને દૂર રાખવાના પ્રયત્નો. તેથી જ પણ એની સ્કૃતિ જળવાઈ રહી હતી. હવે આર્યાના મેરેજ માટેની વાત ચાલે છે. અશોકભાઈ સીધા આર્યાને પૂછે છે, બેટા એની વનને? આર્યા ધડામ દઈ જવાબ આપે છે, નો વન ડેટ, નો ટાઈમ ફોર ધેટ, એન્ડ આઈ થિંક ભગવાન મારા લાયક કોઈ બનાવવાનું ભૂલી ગયા છે
ને ખડખડાટ હાસ્ય ફેલાઈ ગયું ઘરમાં. ત્યાં ડિમ્પલબેન બોલ્યા, બટ બેટા, ધીસ ઇઝ ધ ટાઈમ, યુ ચૂઝ વન. તો આર્યા કહે, સી? તમે જુઓ, મીટિંગ ફિક્સ કરો, જોઈએ કોના નસીબ ખરાબ છે. હા હા હા, ફરીથી હાસ્ય ફેલાય છે. આર્યા માટે માગા તો ઘણા આવ્યા, પણ અશોકભાઈની આ લાડકી અને સુપર ઇન્ડિપેન્ડન્ટ ગર્લ માટે કોઈ સામાન્ય તો ચાલે જ નહીં. બધામાં અલય નામના છોકરા તરફ ધ્યાન વધુ ગયું. તેથી અશોકભાઈની નજર અલય પર ઠરી. અલય ધ સુપર હેન્ડસમ બોય, એક બિઝનેસમેન, સ્માર્ટ અને ઇન્ટેલિજન્ટ. અશોકભાઈએ તો રીતસરની એની જાસૂસી કરી, એમ કહો તો ચાલે. આખરે તેમણે આર્યાને કહ્યું, બેટા, આઈ થિંક અલય એ પરફેક્ટ મેચ છે. બાકી તું મળી લે. તું કહે તે ફાઇનલ. ઓકે ડેડ, જોઈએ કિસ્મત કિતના દમ હે. ને બાપ દીકરી હસી પડ્યા. અલય અને આર્યાની મીટિંગ ફિક્સ થઈ. બંને જ એકદમ ફ્રીલી વાત કરી, ફ્યુચર પ્લાન ડિસ્કસ કર્યા. અને આ ડિસ્કશનમાં ઘણું બધું સરખું મળતું આવતું એવું બંનેને લાગ્યું. સો બંનેએ ઘરે જઈ હા પાડી દીધી. પછી શું, નેક્સ્ટ સન્ડે એંગેજમેન્ટ અને 1 મહિનામાં મેરેજની તારીખ લઈ લીધી. સગાઈ થઈ એટલે દેવાંશી તો પિયર રહેવા આવી ગઈ. નાની બહેનના લગ્ન એને એન્જોય કરવા હતા. બરાબર શોપિંગ ચાલે. કામનું લિસ્ટ લાંબુ હોય ને, તેમાં આર્યાનું કામ. બાપરે! ડિમ્પલબેન આર્યાને ખીજાઈ જતા ને કહેતા, આર્યા, યુ નો બચ્ચા, તારા મેરેજ છે એન્ડ તું આ કામમાં અલયના કોલ પણ રિસીવ કરતી નથી. આઈ ડોન્ટ લાઈક ઇટ. ડિમ્પલબેનનો ગુસ્સો જોઈ દેવાંશી આડી આવી જતી ને કહેતી, મોમ, હું સમજાવું એને, તમે શાંત રહો, તમારી તબિયત બગડી જશે પ્લીઝ. તો ડિમ્પલબેન કહેતા, દેવું સમજાવ આ ગાંડીને, આ લગ્ન છે, બિઝનેસ ડીલ નહીં, લાઈફનો સવાલ છે. ડિમ્પલબેનના ગયા બાદ દેવાંશીએ આર્યાના કાન ચીમડતા બોલી, આરુડી, હવે તો મોમ ડેડ ને ના ભજવ યાર, તારું કામ મૂકને, કોન્સ્ટ્રેક ઓન મેરેજ, એન્જોય એવરી મોમેન્ટ. હા દી, બટ મી એન્ડ અલય, અમે બંને અમારા કામને લઈને ક્લિયર છીએ. ધેર ઇઝ નો ઇસ્યુઝ, યુ ડોન્ટ વરી. આર્યા ફરી માથું નાખી બોલી, આઈ હોપ સો. દેવાંશી હતાશ સ્વરે બોલી. એના આવા અવાજથી આર્યાને આશ્ચર્ય થયું અને એ બોલી, દી, એની પ્રોબ્લેમ? આપણે શોપિંગ કરતા હતા ત્યારે પણ જીજુના બહુ કોલ આવતા હતા. એન્ડ યુ ઓલ્સો લુકિંગ નર્વસ. પ્લીઝ ટેલ વોટ હેપન. નથિંગ આરી લીવ. ચાલ તું અલયના ફેમિલી મેમ્બર્સ વિશે કે. તું ગઈ તી ને ગઈકાલે, કેવા છે એ લોકો? દેવાંશીએ વાત બદલાવતા પૂછ્યું. એ બધા સુપરબ, બધા ફૂલી પ્રેક્ટિસ લાગ્યા. એન્ડ દી, મને તો એ બહુ ગમ્યું કે એ લોકો સિમ્પલ મેરેજ માટે માની ગયા. આર્યા ખુશ થતા બોલી અને દેવાંશી વિચારમાં પડી ગઈ. એના ચહેરા પર ઉદાસી ઉતરી આવી. આંખોના ખૂણામાં પાણી ભરાયા ને એણે ધીમે રહી લૂછી લીધા. 2 દિવસ બાકી રહ્યા આર્યાના લગ્નને. ઘરમાં ધમાલ જ ધમાલ. ફાઇનલી ધ ડેમ કમ. પરંતુ આટલા દિવસમાં આર્યાએ ઓબ્ઝર્વ કર્યું કે દીને કંઈક પ્રોબ્લેમ છે. જ્યારે પૂછે ત્યારે એ ટાળી દેતી. આર્યાએ ડિસાઇડ કર્યું કે મેરેજ પતે પછી મોમ ડેડ સાથે મળીને દી સાથે વાત કરશે. ખૂબ મોજથી અને શાંતિથી આર્યાના લગ્ન થયા. તે સાસરે ગઈ. ડિમ્પલબેન અને અશોકભાઈને અલયના મોમ ડેડને કહ્યું, તમે ચિંતા ના કરશો, આજથી અલય તમારો દીકરો અને આર્યા અમારી દીકરી. અલય બોલ્યો, મોમ ડેડ, આર્યા મને મારશે તો? હું અહીં આવી જઈશ. ને બધા ખડખડાટ હસી પડ્યા. આર્યાની વિદાય થઈ. લગ્નના 2 દિવસ પછી દેવાંશી પણ સાસરે જવા તૈયાર થઈ. તેનો પતિ ભાર્ગવ તો લગ્નની રાતે જ નીકળી ગયો હતો. દેવાંશીએ સાસરે પહોંચી આર્યાને કોલ કર્યો. આર્યા એની સાથે લડવા લાગી. દીદી,
એટલીસ્ટ કહેવું તો જોઈએ મને એમ કે તું રોકાઈશ. આઈ હેવ પ્લાન પણ તું જતી રહી. યાર આવું કરવાનું? અરે ચીલ બેબી ચીલ, તું તારી ન્યૂઝ મેરિડ લાઈફ એન્જોય કર. હું ક્યાં દૂર છું, મળશું, બટ તું નજીક છે તો મમ ડેડનું ધ્યાન રાખજે. એન્ડ બડી પ્લાન યોર હનીમૂન. રહી ગયા તો પછી નહીં જવાય. રિમેમ્બર ધેટ. દેવાંશી હસતા હસતા બોલી. દીદી આર યુ ઓકે? ના સાચું બોલજે. તને આર્યા આગળ બોલે તે પહેલા દેવાંશી વચ્ચે બોલી પડી. આરી તારા જીજુને લેટ થાય છે, હું પછી કોલ કરું. બબાય. દેવાંશીએ કોલ કટ કર્યો. આર્યા મોબાઈલ હાથમાં રાખી વિચારમાં પડી ગઈ. દીને કંઈક તો પ્રોબ્લેમ છે જ, બટ એ કહેતી નથી. ત્યાં અલય પાછળ આવી બેસી જાય છે. એને ખબર પડતી નથી. અલય એને કમરથી પકડે છે. એ ચોંકી જાય છે. અલય પૂછે છે, વોટ હેપન હની, એની પ્રોબ્લેમ? આર્યા અલયને વાત કરે છે તો અલય કહે છે, ઓ યાર ઇટ્સ તો સિમ્પલ. ચાલ હજી 2 દિવસ આપણા હોલિડે છે તો આપણે દીદીના ઘરે જઈએ આવીએ. અલયનો આઈડિયો સાંભળી આર્યાને એને વળગી પડે છે. અલયને આર્યા સરપ્રાઈઝ આપવાનું હેતુ દેવાંશીને જણાવતા નથી અને અચાનક એમના ઘરે પહોંચે છે. દેવાંશી ઘરમાં નથી હોતી. એના સાસુ બંનેને વેલકમ કરે છે. થોડી વારમાં દેવાંશી અને ભાર્ગવ આવે છે. આર્યાને આવેલી જોઈ તે ખુશ થવાને બદલે ડરી જાય છે, પણ નોર્મલ રહેવાનો પ્રયત્ન કરે છે. બધા જબરજસ્ત નવા કપલની આગળ સ્વાગત કરે છે, પણ દેવાંશીનો ચહેરો ચાડી ખાય છે કે કંઈક પ્રોબ્લેમ તો છે. આર્યા રાત્રે ડાઇનિંગ ટેબલ પર વાત મૂકે છે. જીજુ તમે પેલા બટરફ્લાય ગાર્ડનમાં લઈ જાઓ ને અમને. ભાર્ગવ હોશથી હા પાડે છે. જ્યારે જમીને આર્યા પ્લેટ કિચનમાં મૂકવા જાય છે તો બાજુના રૂમમાં વાત કરતા દેવાંશીના સાસુ સસરાની વાત સાંભળી છે. એ કહે છે, હમણાં રહેવા દો, એની બહેન આવી છે, જાય પછી વાત. આર્યાને ધક્કો બેસે છે. રાત્રે એ અલયને કહે છે, અલય આઈ થિંક દીદીને કંઈક ફેમિલી પ્રોબ્લેમ હોવો જોઈએ. કાલે એવું કરો કે મને દીદીને થોડો ટાઈમ એકલો મળી જાય. ઓકે ડાર્લિંગ, શ્યોર બટ કમ નિયર. ના પ્લીઝ અલય, આર્યાને વળગતા બોલ્યો. નો પ્લીઝ, યુ આર ઓલવેઝ. એમ ગુસ્સો કરતી આર્યા પોતાને છોડાવી રૂમની બહાર નીકળી ગઈ. તે દીદીના રૂમ તરફ ગઈ તો એને દીદીના રડવાનો અને કરગરવાનો અવાજ આવતો હતો. આર્યાને ઠીક તો ના લાગ્યો, પણ એનું મન ન માન્યું એટલે એણે દરવાજા પર કાન માંડ્યા. દીદી રડતી જઈ બોલતી હતી, તમે મને ડાયવોર્સ આપી દો. હું એટલી કેપેબલ છું કે એકલી જીવી શકું. હવે મારાથી સહન નથી થતું. બેબી નથી થતું એમાં મારો શું વાંક? ઓલ રિપોર્ટ્સ આર નોર્મલ એન્ડ તમારી મોમના રોજના ટોણાથી હું પરેશાન થઈ ગઈ છું. બહાર સ્ટેટસની વાત કરે છે. સમાજમાં એક ફ્રી માઇન્ડ એન્ડ ખૂબ જ અન્ડરસ્ટેન્ડિંગ પીપલની ઇમેજ અને ઘરમાં ડૂસકું ભરે છે. બટ દેવો આઈ લવ યુ. મેં તને કદી કંઈ કીધું છે? મમ ડેડીની ઈચ્છા ન હતી ને મેં તારી જોડે મેરેજ કર્યા અને હવે હું જુદો થઈ જાઉં તો સમાજને કહેવાનો ચાન્સ મળી જાય ને તું પણ સમજે છે હું મમને કંઈ કહી શકતો નથી. ભાર્ગવ ઉદાસ સ્વરે, આઈ નો ભાર્ગવ, તેથી જ હું સહી લઉં છું, પણ હવે નહીં સહન થાય. મમ રોજ મને કહે છે કે ભાર્ગવને કારણે નહીં તો મારું ઘર ભરાઈ જાત. એટલું અમારી કાસ્ટમાં રિવાજ છે. એન્ડ એમણે મારી જોબ પણ છોડાવી દીધી પોતાની મિલિયનિયર ઇમેજ ખાતર. એન્ડ નાવ બેબી. ભાર્ગવ હજારો ઓપ્શન છે બેબી માટેના. વી આર મોડર્ન, વી આર એજ્યુકેટેડ, તો શા માટે આવું થિંકિંગ? શું મોડર્નિટ કપડાં અને એટીટ્યૂડમાં જ? દેવાંશી જોરથી રડી પડી. ભાર્ગવ
નિશબ્દ હતો. દેવાંશી ફરી બોલી, ભાર્ગવ, હું ધારું તો મોમની સામે થઈ શકું, બટ એ મારા સંસ્કાર નથી. મારા મોમ ડેડ તો આજે મને એક્સેપ્ટ કરી લેશે, દુઃખી ના જોઈ શકે, બટ મારે લાચાર બિચારી નથી બનવું. મારી લાઈફના કારણે આર્યાએ એની સાસરિયામાં સાંભળવું ન પડે, બસ એટલા ખાતર હું ચૂપ છું. થોડી વાર ચૂપ રહી દેવાંશી ફરી બોલી, ભાર્ગવ, આપણે લવ મેરેજ કર્યા તો મારા મોમ ડેડ એક સેકન્ડ પણ નારાજ ના થયા. મારી ખુશી જ એમના માટે ઇમ્પોર્ટન્ટ હતી. એન્ડ હું એવું સમજતી હતી કે અહીં પણ બધા ઓપન માઇન્ડેડ છે, બટ નો આઈ વોઝ રોંગ. યુગો બદલાશે પણ સ્ત્રીની સ્થિતિ નહીં બદલાય, એ પાક્કું. ભાર્ગવથી સહેવાયું નહીં. તેણે દેવાંશીને બાહાવમાં લીધી અને રડી પડ્યો. દેવાંશી સમસમી ગઈ. એને લાગ્યું કે વગર વાંકે એણે ભાર્ગવને બહુ બધું બોલી દીધું. ભલે એ સત્ય હતું, પણ એમાં ભાર્ગવનો શું વાંક? એ હંમેશા સપોર્ટિવ રહ્યો. દરવાજા પાસે ઊભેલી આર્યાને તો પગ નીચેથી જમીન સરકી ગઈ. દીદી આટલું બધું સહન કરે છે, માય ગોડ. તે ધીમે રહી રૂમમાં ચાલી ગઈ. એણે જોયું અલય ઘસઘસાટ ઊંઘી ગયો હતો. એ પણ બેડ પર પડી, પણ ઊંઘ આવતી નહોતી. વિચારમાં ને વિચારમાં અડધી રાત પૂરી થઈ ગઈ ને જેમ તેમ એની આંખ લાગી. સવારે બધાએ ચા નાસ્તો કર્યો અને ઉપડ્યા ફરવા. ગાર્ડનમાં જઈ ચારેય ફરવા લાગ્યા. ત્યાં સામે જૂ હતું. અલય બોલ્યો, ચાલો એનિમલ્સે જોઈએ. તો તરત આર્યા બોલી, તમને જોઈ લીધા, બસ હવે વધુ શું જોઉં? એટલે અલયે જીભડો કાઢ્યો તો આર્યાએ મોં મચકોડ્યું. દેવાંશી તો આર્યાને ખીજાઈ પડી. આરી, આવું ના બોલાય. તો આર્યા દેવાંશીને ગળે હાથ દઈ બોલી, દીદી, આઈ એમ જસ્ટ જોકિંગ. પછી તરત અલય બોલ્યો, ભાર્ગવ બ્રો, આપણે જૂ જઈએ અને આ બે બટરફ્લાઇઝને બટરફ્લાઇઝ પાસે મૂકી જઈએ. ભાર્ગવ કંઈ બોલે તે પહેલા આર્યા બોલી પડી, ઓકે ડન. એમ પણ તમે લોકો બહુ બોરિંગ છો, ગોગો. અને દેવાંશીનો હાથ પકડી ઝપટભેર બટરફ્લાય ગાર્ડનમાં ચાલવા લાગી. ભાર્ગવ અને અલય જૂ તરફ ગયા. અલયે આર્યાને આંખોના ઈશારા કર્યા. સુંદર મજાના રંગબેરંગી પતંગિયા ઉડતા હતા. દેવાંશી થોડી રિલેક્સ થઈ. તે બોલી, આરી, આપણે પણ મોમ ડેડ આવી રીતે જ રાખ્યા નહીં. બધી જ ઈચ્છાઓ પૂરી કરી. જે ભણવું હતું એ ભણવા દીધું. જ્યાં જવું હોય ત્યાં જવાની છૂટ, ને જે દિલમાં હોય એ કહેવાની છૂટ. આટલું બોલતા દેવાંશીની આંખમાં પાણી ભરાયા. આર્યા બોલી, દીદી, જે કહેવું હોય એ કહી દે. મેં કાલે રાત્રે તારીને જીજુની બધી વાત સાંભળી છે. સોરી ફોર ધેટ, બટ તારે મને તો કહેવું જ પડશે. દિલ ખોલી દે દીદી. યુ વિલ બી રિલેક્શન. પ્લીઝ ટેલ મી એવરીથિંગ. બંને એક બાકડા પર બેસી ગઈ. દેવાંશી રડતા રડતા બોલી. આર્યાએ એના બંને હાથ પોતાના હાથમાં રાખ્યા હતા. તે બોલી, આરી, મેરેજની શરૂઆતમાં તો બધું ઠીક હતું, બટ આફ્ટર મંથ મોમે અસલી સ્વરૂપ બતાવ્યું. પેલા વી આર ફ્રોમ બિગ એન્ડ પ્રેસ્ટિજિયસ ફેમિલી કહી આટલી મોટી હોસ્પિટલની મારી જોબ છોડાવી. પછી ઘરના નોકરોને કહી મને સંભળાવતા કે ભાર્ગવના અમારી કાસ્ટામાં મેરેજ કર્યા હોત તો આટલું આવત. એ તો ઠીક, બટ હવે જ્યારે બેબી માટે પ્રિપેરેશન કરીએ છીએ તો કહે છે કે બોયઝ જોઈએ. અમે ટ્રાય કરીએ છીએ પણ રિઝલ્ટ આવતું નથી તો બોલે છે અને કહે છે તારામાં જ ખોટ છે. તારા બાપને પણ બે દીકરીઓ જ છે ને. આટલું બોલી તે ધ્રુસકે ધ્રુસકે રડે છે. આર્યા એના માથા હાથ ફેરવે છે. એ સ્વસ્થ થઈ ફરી બોલે છે, આરી, શું જિંદગી હતી નહીં? તને યાદ છે ને આપણા કરાટે ટ્રેનરને આપણે કેવો માર્યો હતો? એન્ડ આપણે કેવા બાઇક લઈ ફરતા ઉપડી જતા.
મોમ કહેતી કે ઘરનું બધું કામ એટલા માટે શીખવાનું કારણ કે કામવાળા પર પણ ડિપેન્ડ ન રહેવું, પોતાના પગ પર ઊભું રહેવું એટલે માત્ર કમાવું નહીં પણ એક જવાબદાર પર્સનલ બનવું, સેલ્ફ સર્વિસ કરવી અને બીજાને કરવા પ્રેરણા આપવી. રામાયણ મહાભારતના સ્ત્રી પાત્રોને ડેડ ખરેખર સમજાવ્યા ને વેસ્ટર્ન કલ્ચરની એ સાચી સમજ આપી. આપણા ઘરમાં 25 વર્ષ સુધી એ અહેસાસ ના થયો કે આઈ એમ અ ગર્લ્સ, બટ અહીં તો પલ પલ અહેસાસ કરાવે છે. એન્ડ આ બધું ભાર્ગવની ગેરહાજરીમાં, જેથી એ કંઈ બોલી ન શકી. યુ નો ને કે મોમ એક મોટિવેશનલ સ્પીકર છે. મિસિસ શોભના દત્તા ફેમસ પર્સનલ કેટલા પ્રોગ્રામ કરે છે. પોઝિટિવ થિંકિંગના ક્લાસ લે છે ને ઘરમાં જીરો તું આવી તે પહેલા ડોક્ટર પાસે જ ગયા હતા. ભાર્ગવ કહે આપણે બેબી એડપ્ટ કરી લઈએ. બટ મોમ, એમણે તો મને બોલાવી કહી દીધું આજ સવારે કે ભાર્ગવને ડાયવર્સ આપી દે, આ ઘરનો વારસ જોઈએ મને. પણ દીદી, જીજુ તો કંઈ નથી કહેતા ને? આર્યા દયામણા ચહેરે બોલે છે. ના, નથી કહેતા. એ તો હી લવ્સ મી અ લોટ બટ આઈ કાન્ટ સી હિમ લાઇક્સ ધીસ. મને એમની જ ચિંતા છે ને આપણા મોમ ડેડની પણ. મને સુસાઇડ કરવાનો હજારો વાર વિચાર આવ્યો, બટ તમારા બધાનો વિચાર કરી હું અટકી જાઉં છું. દીદી, એક વાત કહું, આપણા ડેડ આપણને મુસીબતો સામે લડતા શીખવ્યું છે કે ડરતા ભાગી જતા નહીં. વી આર સોલ્જર્સ ઓફ અશોક પ્રજાપતિ. આવા વિચાર ના કરાય. તું જો આનો પણ કંઈ રસ્તો નીકળશે. તું બસ હિંમત રાખ. એવરીથિંગ વિલ બી ઓકે. આર્યા દેવાંશીને ભેટી પડી એટલામાં અલયનો કોલ આવ્યો. કોલ રિસીવ કરી આર્યાએ કહ્યું કે લંચ કરીએ. ચારેય ભેગા થઈ લંચ કર્યું. પછી શીશ્વર ભણી ભાર્ગવે ગાંડી હકારીને આર્યાને કહ્યું, આરી, તારી દીદીના ફેવરિટ પ્લેસ પર જઈ આવીએ. તે તો જોયું છે પણ અલયને બતાવીએ. ચારેય ત્યાં પાણીમાં રમ્યા, ધમાલ કરી. દેવાંશી ઘણી રિલેક્શન હતી. સાંજે ઘરે પહોંચ્યા તો ગાડીમાંથી સામાન કાઢતા ભાર્ગવે આર્યાને કીધું, આરી, તું આવી તે સારું થયું. દેવું થોડી રિલેક્સ થઈ તો આર્યાએ કહ્યું, જીજુ યુ આર ગ્રેટ, પણ તમે એકલા બહુ સહન કર્યું. તમારી તો પછી વાત. ભાર્ગવ ખાલી સ્મિત આપે છે. તે રાતે ચારેય મોડે સુધી બેસી રહ્યા. બીજે દિવસે અર્લી મોર્નિંગ નીકળ્યા. દેવાંશીની સાસુ હંમેશની જેમ એમને છોડવા આવી. આર્યાએ કીધું, આંટી, નેક્સ્ટ તમારો પ્રોગ્રામ અમારે ત્યાં રાખશું. તમારા મોટિવેશનની અમને જરૂર છે. ભાર્ગવના મોમે અભિમાનથી કહ્યું, વાય નોટ? મારા સેક્રેટરીને પૂછી ડેટ ફિક્સ કરીશું. દેવાંશીને આર્યા વળગી પડ્યા. આર્યાએ એના કાનમાં કહ્યું, દીદી, લેટ્સ સીજો. હું કંઈ કરું છું. બધાને બાય કહી નીકળ્યા. આર્યા ગાડીમાં કંઈ વિચારમાં હતી. દીદીને હેલ્પ તો કરવી જ જોઈએ. કોઈક આઈડિયામાં સુજાડ ભગવાન એમ કરતી પાછી શું મારી સાથે પણ આવું જ થશે? શું અલય મને સમજશે કે પછી પુરુષ પ્રધાન માન્યતાવાળું હશે? શું અલયના પેરેન્ટ્સ પણ એવા જ હશે? એના મનમાં એની અને દેવાંશી બંનેના વિચારોનું જબરજસ્ત તોફાન ચાલતું હતું. ત્યાં અલય ટોકી, વેર આર યુ મેડમ? હજી મન દીદી પાસે જ છે. વોટ હેપન હની, પ્લીઝ ટેલ. અલય, આઈ વોન્ટ ટુ ગો એટ માય હોમ. પ્લીઝ ડ્રોપ મી ઘેર. આર્યા ઉતાવળે બોલી, ઓકે ડાર્લિંગ, બટ કે તો ખરી, શું થયું છે? દીદીને અલયે પૂછ્યું. આર્યાએ અલય તરફ અમસ્તી સ્માઇલ કરી કહ્યું, બધું જ કહીશ હું તને. જેમ્સ બોન્ડ ડ્રાઈવ ફાસ્ટ. આ બળદગાડું નથી. આ કે સો લેટ્સ સી માય સ્પીડ. એમ કરી અલયે ફાસ્ટ કાર ડ્રાઈવ કરી. આર્યાને અલયને ઘરે આવેલા જોઈ અશોકભાઈએ
અને ડિમ્પલબેનની તો ખુશીનું ઠેકાણું ના રહ્યું. અલયની સરસભામાં બંને જણા લાગી ગયા. એ જોઈ આર્યા ચીડાઈને બોલી, મમ ડેડ, આઈ એમ ઓલ્સો હિયર, નોટ ઓનલી. બોલી જેલ્સ પર્સનલ. હું એ જ વિચારતો હતો કે આ માઇક ઓફ કેમ છે. જોયું મમ ડેડ, આ છોકરી કેટલી જેલ્સ છે. અલય મજાક કરતા બોલ્યું. આર્યા અલયને મારવા પહોંચી ગઈ ને એ બંનેની ધમાલ જોઈ ડિમ્પલબેન અને અશોકભાઈ ખૂબ ખુશ થયા. એક હાશકારો અને સંપૂર્ણ સંતોષ એમના મનમાં છવાયો. થોડી વારમાં અલય નીકળી ગયો અને આર્યા સાંજે આવીશ એમ કહી ત્યાં જ રોકાઈ. ડિમ્પલબેનને થોડું અજીબ લાગ્યું. એમને એમ કે 2-3 દિવસથી એ લોકો બહાર હતા તો આર્યાએ પહેલાં સાસરે જવું જોઈએ, પછી ભલે આવતી, પણ એ કંઈ બોલ્યા નહીં. બપોરે ડિમ્પલબેન આરામ કરવા ગયા ત્યારે આર્યાએ ઈશારો કરી અશોકભાઈને પોતાની રૂમમાં બોલાવ્યા અને દેવાંશીની આખી વાત કરી. વાત સાંભળી ઘડીક ભર તો એકદમ ઢીલા થઈ ગયા. એવું લાગતું હતું કે રડી જ પડશે. ત્યાં આર્યા બોલી, ડેડ, તમે આમ ઢીલા પડશો તો કેમ ચાલશે? મમને કેમ સંભળાવશું? પ્લીઝ કંઈક રસ્તો વિચારવાનો છે. આપણે સાથે મળી. ત્યાં તો ડિમ્પલબેન આવી ચડ્યા. તમે બે બાપ દીકરી શું ઘૂસુર પૂસુર કરો છો ક્યારના? ચાલો મને કહો. આર્યા શું તકલીફ છે તે સાસરિયામાં કંઈ એટલું બોલ્યા. ત્યાં તો આર્યાએ એમનો હાથ પકડી એમને બેડ પર બેસાડતા બોલી, મમ પ્લીઝ, તને તો મારા પર વિશ્વાસ નથી. ઓકે ચાલ, હું જે કહું છું એ શાંતિથી સાંભળ. આર્યા અને અશોકભાઈએ આખી વાત ડિમ્પલબેનને કરી. એ તો હેપતાઈ ગયા અને જોરથી રડી પડ્યા. અશોકભાઈને કહેવા લાગ્યા, જુઓ, દેવુના સાસરે જે આપવું પડે, જેટલું આપવું પડે એ આપો. આપણી દીકરી ખુશ રહેવી જોઈએ. જાતને વેચી નાખવી પડે તો કંઈ નહીં. ત્યાં વચ્ચે આર્યા બોલી, મમ, ગાંડા જેવી વાત ના કર. આજ એક ડિમાન્ડ પૂરી કરશું તો કાલે બીજી કરશે. એન્ડ ઇટ્સ નોટ અ સોલ્યુશન. બેબીના મામલામાં તું શું કરશે? બોલ. જો મમ, જરૂર છે થિંકિંગ બદલાવવાની. સમજી? અશોકભાઈએ ધીમેથી બોલ્યા, જો ડિમ્પલ, આરી સાચું કહે છે. વસ્તુ અને વૈભવથી ક્યાં માણસ ધરાય છે? એ તો ઓછો જ પડે છે. જરૂર છે માણસ બદલાવવાની. દીકરોને ચંદ્ર પર પહોંચાડી હવે ચેલેન્જ છે દીકરીઓને હૃદયમાં પહોંચવાડવાની. બદીઓ દૂર થશે. દીકરીઓ પ્રત્યેના વિચારો આપમેળે બદલાશે. અશોકભાઈએ તરત જ ભાર્ગવને ફોન લગાવ્યો અને મોબાઈલ સ્પીકર પર મૂક્યો. અશોકભાઈનો કોલ જોઈ ભાર્ગવ બોલ્યો, સોરી ડેડ, તમને આપેલું પ્રોમિસ તોડ્યું. હું દેવુને ખુશ નહીં રાખી શક્યો. અશોકભાઈ બોલ્યા, બેટા, તમે તો તમારું પ્રોમિસ નિભાવ્યું, પણ તમે બધું એકલા જ સહન કર્યું. આ બાપને કહેવું તો જોઈએ ને. ડોન્ટ વરી, બધું ઓકે થઈ જશે. હા ડેડ, થશે જ. મને વિશ્વાસ છે ભગવાન પર. છતાંય આઈ એમ સોરી. અરે ના બેટા, ટેક કેર, જલ્દી મળીશું. એમ કહી અશોકભાઈએ ફોન મૂકી દીધો. પછી ડિમ્પલબેનને કહ્યું, ડિમ્પલ, હું કાનૂની કાર્યવાહી પણ કરી શકું છું, બટ ભાર્ગવનો કોઈ વાંક નથી. એનો તો વિચાર કરવો પડશે ને આપણે. એ બિચારો મા અને પત્ની વચ્ચે પીસાય છે. બાકી હું કાલ મારી દીકરીને ઘર લઈ આવું. મને સમાજની કોઈ જ પડી નથી. મારી દીકરી ખુશ રહેવી જોઈએ બસ. પણ આ માટે આરી કહે તેમ વિચારવું પડશે. એન્ડ તારે દેવુને હિંમત આપવાની છે હંમેશની જેમ. કમજોર નથી બનવાની. યસ મોમ, આપણે વિચારીએ કે હવે શું કરી શકાય. તું શાંતિ રાખ અને ચિંતા ના કરીશ.
હું પણ ઘરે જાઉં છું ને દીદીનો ફોન આવશે તો એકદમ નોર્મલી વાત કરજો. એણે મને તમને જણાવવાની ના પાડી છે. સો પ્લીઝ ચાલો ડેડ, મને ઘરે છોડી આવો. આર્યા નીકળતા બોલે છે. આર્યા સાસરે પહોંચે છે. અલય ઘણા દિવસે ઓફિસ ગયો હોવાથી લેટ આવે છે. બંને સાથે ડિનર કરે છે અને સૂવાની તૈયારી કરે છે. ત્યાં અલય ફરી પૂછે છે અને આર્યા આઈ એમ ટાયર્ડ તો કાલ કરીશ એમ કરી અલયને વળગીને સૂઈ જાય છે. અલયને તે ગમતું નથી બટ એ લેટ ગો કરે છે. બીજે દિવસે આર્યા ડાઇનિંગ ટેબલ પર અલય સાથે બ્રેકફાસ્ટ કરતી હોય છે અને એના સાસુ આવે છે. આર્યા તરત ઊભી થઈ, મોમ સીટ, હું તમને નાસ્તો આપું. તો એના સાસુએ એને બેસાડી દીધી અને કહ્યું, આર્યા બેટા, પહેલાં મને એ કે દેવાંશીને શું તકલીફ છે? આર્યા સ્તંભબંધ થઈ જાય છે અને મોં ખોલી બેસી રહે છે. એને આશ્ચર્યચકિત જોઈ તેઓ તરત જ બોલે છે, આર્યા, તને ખબર છે બેટા, તું આઈ એમ અ ગર્લ્સ સબ્જેક્ટ પર કોલેજમાં બોલી હતી. આર્યા આશ્ચર્ય અને ઉત્સાહ સાથે બોલે છે, હા મોમ, તમને કેવી રીતે ખબર? અલયના મોમ બોલે છે, બેટા, હું એ ફંક્શનમાં ચીફ ગેસ્ટ હતી. તે દિવસે જ તું ગમી ગઈ હતી. તારા ડેડ પણ ત્યાં જ હતા. અમે વિચાર્યું કે જે શબ્દો તું બોલી નેચરલ પણ તું એવી જ હોય તો અલયને તારી સાથે મુલાકાત કરાવી પછી જેવી ઉપરવાળાની ઈચ્છા. આર્યા તો ખૂબ ખુશ થઈ અને બોલી, એટલે મમ, આ તો 5 વર્ષ પહેલાની વાત. યસ બેટા, એન્ડ કહું યુ ડોન્ટ વરી, તું ખુલ્લા મને મારી સારે બધી શેર કરી શકે. અમારી પણ એક દીકરી છે ને, તારે ના કહેવું હોય ને તો વાંધો નહીં બેટા, પણ વી આર વિથ યુ નો. મમ, સાચું કહું, દીદીની હાલત જોઈ હું ડરી ગઈ હતી. એનું ફેમિલી આપણી ફેમિલીની જેમ વેલ એજ્યુકેટેડ એન્ડ એડવાન્સ છે, બટ તોય. આર્યા ઉદાસ સ્વરે બોલે છે. અલય અને એના મોમ ડેડ આર્યાને વીંટળાઈને બેસે છે. અલય આર્યાનો હાથ હાથમાં લે છે. આર્યા બધી વાત કરે છે. આર્યાના સસરા વાત સાંભળી કહે છે, બેટા, ચિંતા ના કરીશ, આપણે કંઈક વિચારીએ. યુ ડોન્ટ વરી. આર્યા શાંત થાય છે. 1 વીક પૂરું થાય છે. આર્યાએ જોબ જોઈન કરી લીધી હોય છે. રોજ દેવાંશી સાથે વાત થાય છે અને એક દિવસ તે કહે છે કે એના સાસુ વિમન્સ કોલેજમાં લેક્ચર માટે જઈ રહ્યા છે, જેનો સબ્જેક્ટ છે સેવ ધ ગર્લ્સ ચાઇલ્ડ. આર્યા સાંજે અલય સાથે આ વાત કરે છે અને અલયના મનમાં એક જબરજસ્ત આઈડિયા આવે છે. તે આર્યાને લઈ અશોકભાઈ અને ડિમ્પલબેન પાસે પહોંચે છે. ત્યાં પોતાનો પ્લાન કહે છે. ત્યાંથી આર્યા અને અલય પોતાના 2-3 ફ્રેન્ડ્સને ફોન કરી દે છે અને સીધા કોફી શોપ પહોંચે છે. આખો પ્લાન રેડી કરી દેવાંશી અને ભાર્ગવને કોલ કરી આખો પ્લાન સમજાવે છે. બધા રેડી થાય છે. અલયને પોતાના ઘરમાં પ્રોબ્લેમના સોલ્યુશન માટે મથતો જોઈ આર્યા તેના પર વધુ વારી જાય છે. એની નજરોને પકડી પાડતા અલય ધીમેથી એના કાનમાં કહે છે, લવ કે લીએ સાલા કુછ ભી કરેગા. અને આર્યા મોં મચકોળે છે. વિમન્સ કોલેજમાં દેવાંશીના સાસુ શોભનાબેનનું ભવ્ય સ્વાગત થાય છે. એમના વક્તવ્ય માટે શ્રોતા તલપાપડ થાય છે. ઘણા પત્રકારો અને સોશિયલ મીડિયાના લોકો ત્યાં આવેલા હોય છે. કોલેજના પ્રિન્સિપલ શોભનાબેનનું શાબ્દિક અને પુષ્પગુચ્છથી સ્વાગત કરે છે અને કહે છે, ગુડ ઇવનિંગ એવરીવન. મિસિસ શોભનાનું ઇન્ટ્રોડક્શન આપવાની જરૂર નથી. એમનું વક્તવ્ય જ એમનો પરિચય છે. સો વિટલિસ્ટ હર પીસફુલી. તાળીઓનો ગડગડાટ થાય છે. શોભનાબેનને ઊભા થઈ માઇક પાસે આવે છે અને બોલવાનું શરૂ કરે છે. એમનું જોરદાર વ્યક્ત બધાને મંત્રમુગ્ધ કરે છે. ઘડીકમાં બધા હસે છે, ઘડીકમાં રડે છે. એવું પ્રભાવી વક્તવ્ય એ આપે છે. એમનું વક્તવ્ય પૂરું થતાં બધા ઊભા થઈ એમને સ્ટેન્ડિંગ ઓવેશન આપે છે. ત્યારબાદ ઓડિયન્સમાં બેઠેલું એક ફેમિલીમાં
નાનકડી છોકરી હાથમાં ગુલાબ લઈ સ્ટેજ પર આવી અને શોભનાબેનને આપ્યું. તેમણે બેબીને ઊંચકી લીધી અને ગાલે ચૂમી ભરી. ફરી તાળીઓનો ગડગડાટ. એટલામાં એક યંગ છોકરી ઊભી થઈ અને પ્રિન્સિપલ સરને કહ્યું, સર, અમે મિસિસ શોભનાને ક્વેશ્ચન પૂછવા માંગીએ છીએ. સરે મિસિસ શોભના તરફ જોયું. એમણે ડોકી હલાવી પરમિશન આપી. પ્રિન્સિપલ સર બોલ્યા, જેમણે પણ મિસિસ શોભનાને પ્રશ્ન પૂછવો હોય એમણે વારાફરતી ઊભા થઈ પ્રશ્ન રજૂ કરવા. ઓડિયન્સમાં એક કોર્ડલેસ માઇક મોકલવામાં આવે છે. પહેલો પ્રશ્ન એક બહેન પૂછે છે, મેમ, મારે 2 દીકરીઓ છે અને ઘરમાં દીકરાની ડિમાન્ડ છે, તો હું કેમ કરી સમજાવું મારા ઘરનાને? મિસિસ શોભના, જુઓ, તમે હિંમત રાખો. દીકરીઓ દીકરા કરતાં સવાય છે. તમે સ્પષ્ટ કહી દો કે તમને આ દીકરીઓ ઇનફ છે. તમે ઈચ્છો તો અમારી ટીમ તમને હેલ્પ કરશે. તમારી ફેમિલીને હું પોતે મળી દીકરીઓનું મહત્વ સમજાવી. ડોન્ટ વરી. બીજો પ્રશ્ન એક યંગ લેડી પૂછે છે, મેમ, આમ તો અમારું ફેમિલી વેલ એજ્યુકેટેડ છે, બટ મને બેબી માટે કોમ્પ્લિકેશન આવે છે. ઘરમાં રોજ ઝઘડા થાય છે, તો હું શું કરું? મિસિસ શોભના, ઇટ્સ નોટ અ બિગ થિંગ બેટા. સાયન્સ ખૂબ આગળ છે. ટેસ્ટ ટ્યુબ, સેરોગેસી જેવા કેટલા ઓપ્શન છે. એન્ડ દરેક સ્ત્રીની પ્રકૃતિ સરખી નથી હોતી. આપણા હાલના રૂટીનમાં તો ઘણી બધી તમારા જેવી યંગ લેડીને આ પ્રોબ્લેમ્સ આવે છે. ડરો નહીં. અમારા ઇન્સ્ટિટ્યૂટની મદદ લો. એવરીથિંગ વિલ બી ઓકે. પાછળથી એક ભાઈ પ્રશ્ન પૂછે છે, મેમ, શું દીકરો હોવો જ જોઈએ? મિસિસ શોભના, જુઓ ભાઈ, વી આર લિવિંગ એડવાન્સ ટાઈમ. આમાં દીકરા દીકરીના ભેદ હોય જ નહીં. ગર્લ્સ આર ઓલવેઝ બેસ્ટ. નોટ નેસેસરી કે દીકરો જ બધું કરી શકે. ગર્લ્સ આર એબલ ટુડે મોર ધેન બોયઝ. ત્યાં પાછળથી એક પત્રકાર પ્રશ્ન પૂછે છે, મેમ, આ બોલવું આસાન છે, બટ જો તમારા ઘરમાં તમારી વહુને બેબીની સમસ્યા હોય તો તમે શું કરશો? મિસિસ શોભના, અરે, ઇટ્સ ઇઝી. આઈ એક્સેપ્ટ ધ સિચ્યુએશન. હું એક મોડર્ન જમાનાની વિચારશીલ વ્યક્તિ છું. આજે બહુ રસ્તા છે. બેબી માટેના એન્ડ એડપ્શન ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. વહુ એ કોઈના ઘરની નહીં, આપણી જ દીકરી છે ને બેબી ન હોય તો શું છે? એ ભગવાનની ઈચ્છા છે. વી મસ્ટ એક્સેપ્ટ ધ સિચ્યુએશન. ચેન્જ માઇન્ડ, ચેન્જ થિંકિંગ, બી પોઝિટિવ. યુ કેન ચેન્જ ધ વર્લ્ડ. એટલે ઓડિયન્સમાંથી એક બહેન બોલ્યા, હાઉ લકી સી ઇઝ કે જેના તમે માં કે સાસુ હશો. મિસિસ શોભના એકદમ અભિમાનથી બોલ્યા, યસ, ઓફકોર્સ, મારી વહુ લકી છે. આઈ અડેસ્ટર હર વેરી વેરી મચ. એમનું આટલું બોલતા જ ઓડિયન્સમાં બેઠેલી દેવાંશી તાળી વગાડતા ઊભી થાય છે. બધાની નજર એના પર પડે છે. શોભનાબેન દેવાંશી તરફ જુએ છે. તે ચોંકી જાય છે. એમનો ચહેરો ઝાંખો પડી જાય છે. મનમાં ફફડાટ થઈ જાય છે. આખી મીડિયાના કેમેરા દેવાંશી તરફ મંડાય છે. દેવાંશી હાથમાં માઇક લે છે અને માત્ર એટલું જ બોલે છે, હેલો એવરીવન, મિસિસ શોભના મારા સાસુ છે. આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ હર અને હું એવા પ્રયત્નો કરીશ કે એમને પણ મારા પર પ્રાઉડ થાય. આખા હોલમાં ફરી તાળીઓ વાગે છે. શોભનાબેનને તો કાપો તો લોહી ના નીકળે એવી સ્થિતિ થઈ જાય છે. તે ફટાફટ સ્ટેજની નીચે ઉતરે છે. મીડિયાના લોકો પ્રશ્ન પૂછે છે તો એમને મારે બીજી પ્રોગ્રામ છે કહી ટાળે છે અને ગાડીમાં બેસી નીકળી જાય છે. દેવાંશી ભાર્ગવ અલયને આર્યા એક જ જંગ જીત્યાની ખુશી વ્યક્ત કરે છે. પોતાના મીડિયાવાળા મિત્રોનો અલય આભાર માને છે અને મોટે ભાગની ચેનલો પર આ પ્રસારિત થાય છે.
એવી વ્યવસ્થા કરે છે. આર્યા દેવાંશીને કહે છે, દીદી, અહીં તો અમે સાથે હતા, પણ ઘરે તારે એકલીએ જ લડવાનું છે. હાર ના માનીશ. સો ફાઇટ માય બ્રેવ ગર્લ. ભાર્ગવ દેવાંશીનો હાથ મજબૂતથી પકડે છે અને ચારેય છૂટા પડે છે. ભાર્ગવ અને દેવાંશી પહોંચે તે પહેલા શોભનાબેન ઘરે પહોંચી ગયા હોય. ટીવી પર બધી જ ચેનલોમાં એમના ન્યૂઝ ચાલતા હોય છે. જેવી દેવાંશીને જુએ છે કે તરત તાડુકે છે. હાઉ ડેર યુ, તારી આટલી હિંમત કે તું આટલું બોલી હાથ ઉગામે છે. તો ભાર્ગવ એમનો હાથ પકડી લે છે અને બોલે છે, મોમ, દેવુએ તમારી ઇજ્જત બચાવી છે, નહીતર આજે જો એ સત્ય બોલતે તો તમારા ધજાગરા થવાના હતા. ત્યાં ગુસ્સામાં શોભનાબેન બોલે છે, ભાર્ગવ, યુ નો નથિંગ. હું તારી માં છું. તું બાઈ ડિવેડા ના કર. તો ભાર્ગવે કહ્યું, પણ મોમ, દેવું એ કર્યું શું એ કહીશ? શોભનાબેન કંઈ બોલી શકતા નથી અને ધ્રુજી ઉઠે છે. એમને બેસાડતા દેવાંશી બોલી છે, મમ, રિલેક્સ. તમારું ગિલ્ટ તમને આ કરાવે છે. બોલવું જુદું ને આચરવું જુદું. મમ, રિયલી વી આર ઇન એડવાન્સ ટાઈમ, બટ વાય વી નોટ લીવ ઇન એડવાન્સ ટાઈમ? આઈ એજ્યુકેશન, સાયન્સ, ટેકનોલોજી, ફેસિલિટીઝ બધું જ અપ છે, તો થિંકિંગ કેમ અપ નથી? આપણી શા માટે આપણે દીકરી કે વહુ માટે પોઝિટિવ બોલીએ પણ તેવું કરી નથી શકતા? તમને હું શું કહું? બટ યસ, તમે મોટા છો અને મારી કોઈ ભૂલ હોય તો મને માફ કરશો. ત્યાં ભાર્ગવ બોલે છે, મમ, હું હવે દેવુને દુઃખી જોઈ શકતો નથી એન્ડ મને બધું જ ખબર છે. સો હું ઘર છોડી જાઉં છું. ભાર્ગવના આ વાક્યથી હમણાં સુધી શાંત રહેલા એના ડેડ બિપિનભાઈ બોલે છે, જુઓ, મને એવું લાગે છે કે આપણને બધાને થોડું ટાઈમ જોઈએ છે. અહીં બધા જ એબલ છે કોઈ પણ ડિસિઝન લેવા માટે, બટ આપણે શાંતિથી વિચારીએ. બધા પોતાના રૂમમાં જાય છે. તે રાત ભારે વીતે છે. બિપિનભાઈ શોભનાબેનને કહે છે, શોભના, જો જેસી કરની વેસી ભરની. આજે તું તારી જાતને ના સુધારે તો તું દીકરાને ખોઈ દેશે. શોભનાબેન રડી પડે છે. બીજે દિવસે બ્રેકફાસ્ટ ટેબલ પર બિપિનભાઈ કહે છે, ભાર્ગવ, દેવાંશી, આઈ નો તમારી મોમની ભૂલ છે, બટ તમારે એને માફ કરવી રહી. ત્યાં જ અશોકભાઈ, ડિમ્પલબેન, અલય અને આર્યા આવી પહોંચે છે. દેવાંશી એમને જોઈ આશ્ચર્યમાં પડી જાય છે. ત્યાં શોભનાબેન બોલે છે, મેં જ એમને બોલાવ્યા છે. સોરી દેવાંશી બેટા, તે મને આઈનો દેખાડ્યો છે. આઈ અન્ડરસ્ટેન્ડ માય મિસ્ટેક એન્ડ હું મારી જાતને સુધારીશ. પ્લીઝ ભાર્ગવ બેટા, મને છોડીને ના જા પ્લીઝ. બોલતા રડી પડે છે. ભાર્ગવ દેવાંશી તરફ જોઈ કહે છે, આ જ ડિસિઝન દેવું લેશે. મોમે કહે છે, તે ફાઇનલ. શોભનાબેન દેવાંશી તરફ જોઈ હાથ જોડે છે. દેવાંશી હાથ પકડી લે છે અને કહે છે, મોમ, હું તમને છોડી ક્યાંય ના જાઉં. બધાની આંખોમાં ખુશીના આંસુ છલકાય છે. શોભનાબેનને અશોકભાઈ અને ડિમ્પલબેનની પણ માફી માગે છે. દેવાંશી અને આર્યા ખુશીના માર્યા ભેટી પડે છે અને બોલે છે, અશોકભાઈ ખુશીના આંસુ સાથે દેવાંશી અને આર્યા સાથે નાનપણનું મનગમતું જોડકણું બોલે છે, દેવ આરી. યસ પાપા, હેપી હેપી. યસ પાપા, ટેલિંગ લાઈસ. નો પાપા, કમ ઓન, હગ મી. હા હા હા. અને બંને દીકરીઓ અશોકભાઈને વળગી પડેને બોલે છે, અમારી છે આ જિંદગી. એવરી ડે ઇઝ માય ડે. મિત્રો, આજની વાત અહીંયા સમાપ્ત થાય છે. આશા રાખું છું તમને પસંદ આવી હશે અને તમારે શું કહેવાનું થાય છે આજની વાત પર તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને પસંદ આવ્યું હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્ર મંડળમાં શેર કરી દેજો. અને કોમેન્ટ બોક્સમાં તો રાધે રાધે લખવાનું તો ભૂલશો જ નહીં. અને આવીને આવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને અટાણે જ સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાઈડમાં આપેલું
બેલ બટન દબાવી દો, જેથી કરીને સૌથી પહેલાં તમે અમારી વાત સાંભળી શકો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ.